की वंदे वंदे। धन्यवाद। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माताश्च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देव। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा बसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूना विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। स्कूलना आचार्यश्री तथा सर्वे शिक्षकगण, अतिथिओ अने सर्वे विद्यार्थी मित्रोना हृदय कमळनी अंदर बिराजित परम कृपाळु परमात्माना श्री चरण कमळमां कोटि कोटि वंदन। 26મી જાન્યુઆરી એ આપણા માટે માત્ર તારીખ નથી, પણ એ આપણા માટે એક ઐતિહાસિક દિવસ છે કે જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ। હમણાં સરે વાત કરી એમ 1950 26મી જાન્યુઆરીના દિવસે આપણું જે સંવિધાન છે એ અમલમાં આવ્યું અને આપણા સંવિધાનની એક વિશેષતા છે કે દુનિયાની અંદર મોટામાં મોટું લેખિત સંવિધાન હોય તો એ આપણા ભારતનું છે। આખી દુનિયાની અંદર મોટામાં મોટું લેખિત સંવિધાન એ આપણા ભારતનું છે અને દુનિયાની અંદર મોટામાં મોટી લોકશાહી હોય તો એ ભારતની છે। તો ઘણા વર્ષોથી અંગ્રેજોના લઈને આપણો દેશ જે પરતંત્ર હતો અને એની ગુલામી ભોગવતો હતો, એમાંથી સ્વતંત્રતાનો રાષ્ટ્રધ્વજ જે લહેરાણો, પણ એની પાછળ આપણા જે દેશના ક્રાંતિવીરો છે એને આપણે આ પ્રસંગે યાદ કરવા જ પડે। એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए थे उनकी याद करो कुर्बानी। क्रांतिवीरोना बलिदान स्वरूप एमनी मेहनतना फल स्वरूप आ देश छे ए आजाद थयो छे। तो मने एक लाइन याद आवे के आ देशनी धरती पर एवा हता नरबंका, जेना लीधे भारत मां लहराय छे तिरंगा। क्रांतिवीरो एना परिणाम स्वरूप आ तिरंगो छे ए लहराय छे अने केसरी रंग छे जे आपणा तिरंगानी अंदर ए बलिदान, शक्ति अने हिम्मतनुं ज प्रतीक छे। सफेद रंग छे ए शांति अने पवित्रतानो प्रतीक छे अने लीलो रंग, हरियाळो रंग जे छे ए फळद्रुपता, समृद्धि अने विकासनुं प्रतीक छे। वच्चे रहेલું तिरंगानी वच्चे रहेલું जे अशोक चक्र छे ए धर्मનું चक्र छे, एक निरंतर कर्तव्य करતું રહેવા માટેનું આપણને સૂચન આપે છે। અને અશોક ચક્રની અંદર જે 24 આરા છે એ માનવીના સદગુણને સૂચવે છે, જેમ કે સંયમ છે, નિયમ, ન્યાય, નીતિ, ઉદ્યોગ, સમૃદ્ધિ, એવા જે ગુણો, પ્રેમ, બંધુત્વ, સંગઠન, આવા જે 24 ગુણો છે એ અશોક ચક્રની અંદર રહેલા 24 આરા એ 24 ગુણોને દર્શાવે છે। તો ક્રાંતિવીરોની બલિદાની અને પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી દેશ આઝાદ થયો। એજ્યુકેશન વધ્યું, એના કારણે આપણા દેશની અંદર ઘણા વર્ષોથી ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી આપણે ઘણા ખરા મુક્ત થયા છીએ। પણ હવે સમયના હિસાબે લેટેસ્ટ કુરિવાજો આવી ગયા છે। હવે મિત્રો આપણે એમાંથી પણ ધીમે ધીમે મુક્ત થવું પડશે। જેમ કે 2-3 દિવસની રજા હોય એટલે દૂર ફરવા જવું જ પડે। જઈએ એનો વાંધો નથી, પણ જવું જ પડે।
આ બધા લેટેસ્ટ કુરિવાજો છે. અઠવાડિયામાં શનિ રવિની એક રજા આવે એટલે હોટેલમાં જમવા જવું જ પડે. આ બધા લેટેસ્ટ કુરિવાજો છે. મેરેજ હોય તો પ્રી વેડિંગ શૂટ કરવું જ પડે. સ્થિતિ હોય ને કરીએ તો વાંધો નથી, પણ કોઈની દેખાદેખીએ કરીએ, આ બધા લેટેસ્ટ કુરિવાજો છે. આવક બરાબર ન હોય છતાંય આવક કરતા મોટી લોન લઈને સુખ સાહેબી ભોગવવી જ પડે. આ બધા લેટેસ્ટ કુરિવાજો છે. જે કાંઈ આપણે આનંદ કરીએ છીએ સોશિયલ મીડિયામાં મૂકવો જ પડે. આ બધા લેટેસ્ટ કુરિવાજો છે. એમાંથી આપણે ધીમે 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 બહાર આવવું પડશે. પછી આ દેશ આગળ ઉપર તો જ સક્ષમ થવાનો છે કે જ્યારે આ દેશનો યુવાન સક્ષમ થાય. અને મોટા પતનનું કારણ મારું ને તમારું વ્યસન છે. આપણા જ પૈસાથી આપણે આપણી જ નુકસાની કરી રહ્યા છીએ. આપણે સક્ષમ બનવા માટે કુવ્યસનો જે છે એમાંથી આપણે બહાર નીકળવું પડશે. એમાંથી આપણે મુક્ત થવું પડશે. કારણ કે યુવાન સક્ષમ હશે તો જ આગળ ઉપર દેશ સક્ષમ થવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગણીને આગળ વધવું હોય તો એક ખાસ યાદ રાખવા જેવી બાબત કે આપણા જે શિક્ષકો છે એમના પ્રત્યેનો આપણો એક આદર ભાવ. મહાન સંત આપણા ભારતની અંદર કબીર સાહેબ થયા, એમને 7 ગુરુના વર્ણન કર્યા છે. એમાં શિક્ષકને ચોથો ગુરુ કહ્યો છે. ચોથા ગુરુ વિદ્યા દિની જિન્હે જગ વ્યવહાર ચલાય. એમના કારણે આપણામાં વિદ્યાનો સંચાર થાય છે અને એ વિદ્યાના પરિણામ સ્વરૂપ આપણે સક્ષમ રીતે જીવી શકીએ છીએ. અને અંતમાં કે હું અને તમે ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે અમુક વાડાની અંદર ફસાયેલા છીએ. હવે એમાંથી બહાર આવી અને એક ગગન વિહારી બનવાની જરૂર છે. એક નારો લગાવવાની જરૂર છે, હું હિન્દુસ્તાની છું. ના પૂછો જમાને સે कि हमारी क्या कहानी है. ना पूछो जमाने से कि हमारी क्या कहानी है. हमारी पहचान तो ये है, हमारी पहचान तो ये है कि हम सिर्फ हिंदुस्तानी है, हम सिर्फ हिंदुस्तानी है. अस्तु. जय हिंद, जय भारत.
પધારો તો તમને વધાવો. હો મોલે પધારો તો તમને વધાવો. શુદ્ધ હૃદયના ભાવમાં ઉગારામ મોલે પધારો મારા વાલમાં. એ શુદ્ધ હૃદયના ભાવમાં, હો શુદ્ધ હૃદયના ભાવમાં ઉગારામ મોલે પધારો મારા વાલમાં. તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં, તમે ચાલીને ધીમી ધીમી ચાલમાં ઉગારામ મોલે પધારો મારા વાલમાં. ઉગારામ